આ સમિટ 6 તારીખે એક સીઓ કોન્ક્લેવ માંધાતા સિંહજી જે ઠાકોર સાહેબ છે દરબારગઢમાં 500 પહેલી હરોળના બિઝનેસમેનનું સીઓ કોન્ક્લેવ ડિનર છે અને 7 તારીખે 9:30 કલાકે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ એક્સપોનું ઉદ્ઘાટન કરશે અને પછી સમારંભ એમના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે। 10 થી 1 7 તારીખે આ સમિટને આપણે ખુલ્લી મૂકવા જઈ રહ્યા છીએ અને બપોર પછી 3 થી છે સન્માન સમારોહ છે। સાંજના 7 તારીખે એક શામ अपनो कोई नाम એટલે કે બધા ઉદ્યોગિક વ્યાપારી મિત્રો દેશ દુનિયામાંથી પધાર્યા છે એમના માનમાં એક સરસ મજાનો કાર્યક્રમ છે અને 8, 9 અને 10 એ 3 દિવસ છે। બહુ લોકો વિઝિટ માં આવશે। લગભગ 10 લાખ લોકો બંધુ ભગીનીઓ સૌરાષ્ટ્રના સમગ્ર ગુજરાતથી આવે એવું આપણું આયોજન છે અને તમને કહેતા ખુશી અનુભવી છે। રાજકોટમાં લગભગ બધી હોટલો ફૂલ થઈ ગઈ છે અને ખૂબ બાયરો આપણા ઔદ્યોગિક વ્યાપારી મિત્રો આવી રહ્યા છે। આપની જાણકારી માટે નમસ્કાર। આગામી તારીખ 7 થી 10 જાન્યુઆરીએ જ્યારે રાજકોટ ખાતે જીપીબીએસ 2024નું આયોજન થઈ રહ્યું છે ત્યારે પૂરી દુનિયામાંથી જે ઇન્ટરનેશનલ બાયરો આવે છે તેમને આવકારવા પણ ટીમ સરદારધામ અને ટીમ જીપીબીએસ સક્રિય છે। સાથોસાથ મને જણાવતા આનંદ થાય છે કે સર્વ સમાજના લોકોને આ એક્ઝિબિશનમાં ઇન્ટરનેશનલ બિઝનેસનું પ્લેટફોર્મ મળે તે માટે પણ સ્ટોલ આપવામાં આવ્યા છે અને ખાસ કરીને એક યુરોપની કંપની સાથે 200 કરોડના એમઓયુ રાજકોટની જે કંપની કરવા જઈ રહી છે। સાથોસાથ શ્રીલંકાના એનર્જી મિનિસ્ટર છે તે ખાસ કરીને સોલાર એનર્જી ઉપર અહીંયા આવવાના છે। અહીંયાની સોલાર કંપનીઓને ત્યાં પ્લેટફોર્મ મળે તેના માટે પણ આવે છે। સાથોસાથ ઇલેક્ટ્રોનિક વ્હીકલની બેટરી મેન્યુફેક્ચરને પણ પ્લેટફોર્મ શ્રીલંકામાં મળે તે માટે પણ આવે છે। સાથોસાથ યુએથી પણ ક્રાઉન પ્રિન્સ પણ આવી રહ્યા છે અને ઘણી બધી કન્ટ્રીમાંથી જે ચેમ્બર ઓફ કોમર્સ છે તે પણ આવી રહી છે અને B2B દ્વારા આપણા નાના ઉદ્યોગકારોને પણ બાયરો સાથે મિટિંગ થાય તે માટે આપણે આયોજન કર્યું છે। ત્યારે આ એક્સપો પછી સૌરાષ્ટ્રના અને ગુજરાતના ઉદ્યોગકારોને ઇન્ટરનેશનલ બિઝનેસ મળે તે માટે જીપીબીએસની ટીમ સક્રિય રીતે જે આયોજન કર્યું છે તેનો ફાયદો સૌરાષ્ટ્રને મળશે।